તો હાલો ને ઘડીક પ્રેમ લીલા કરી લેવી. ચાલો ઘરમાં હાલરીએ સંસાર. હાલો આ તમારો પકડી લો. ઓય બાપા, ઓય મારી, અરે બાપા, મારી નાખ્યો. અરે બાપા, અરે ઓય મારી, ઓય બાપા. એ બાપા, એ રાવા જો, ઓય બાપા, અરે રાવા જો. ઓય ગામમાં જવું? હા ગામમાં જાવ છો. બસ સ્ટેન્ડ આવું કેટલા લઈશ? 30 રૂપિયા. અહીંથી બસ સ્ટેન્ડ સુધીના 30 રૂપિયા હોય? હા હાલે જ છે ભાડું ભાઈ. અરે નકરા ધૂતવાલ બેઠા છો. 50 રૂપિયાનું અંદર ગેસ નાખીએ અને 500 કમાઈ લેવા છે. અરે ભાઈ 500 કમાયા અમારું મન જાણે છે. આ તો મારે રિક્ષા હાંકવી જ નહોતી. આ તો મેં રિક્ષા લઈ લીધી ને હરખમાં એટલે હા મારે તો આ રિક્ષા વેચી નાખવી છે. બોલ. તો પણ વેચી નાખ્યું હોય તો મારે લેવી છે. ઉતર હેઠો. હા કેટલામાં? તારે કેટલામાં દેવાની એમ કે? મારે તો પૂરા 50,000 લેવા. બોલ છે તારો સાણ? હાલ હેઠો ઉતર. હાલ હાલ. હા હાલ. હું લખાણ વગર નહીં દઉં હો રિક્ષા. હા લખાણ કરીને જ લેવી છે. હાલ હાલ હાલ. ક્યાં કરે? આ નીચે. આયા. હા આ સિગ્નેચર છે. હા હા આ મારી સહી વાળું છે. હા આ તારી પાસે રાખ. હા ઈ થાય. આ તારી સહી વાળું કાગળ હું રાખું. બરોબર. આ બે ઝેરોક્ષ કરેલી જ છે. અરે પણ હવે તો રિક્ષા મારી છે. તું વાહે બે. હા તારી છે બની. બે તો ખરો તું. હા બે. મેં તને હજી તો કીધું પૈસા દેવાના છે મને. આ પણ આપું છું ને. હાલે આ હું 500 વધારાના વધારાના નથી. તો મૂળે 500 તન દેવાના છે. આપણે લખાણમાં લખેલું ઈ જ દેવાના હોય ને. અરે લખાણમાં તો 50,000 નું તું કરાવવા ગયો તો. અરે એમાં તું આમ આખ્યું કોડ વાંચ જોતું વાંચ તો છે. આવો તે મારી માથે દગો કર્યો. હરા દગો કાંઈ નથી કર્યો. આમાં લખાણમાં હતા એ પૈસા દીધા. હવે રિક્ષા મારી છે. હેઠો ઉતર. હાલ. મારો દીકરો 50,000 ની રિક્ષા 500 માં લઈ ગયો. આની હારે છે ને બરથી કામ નહીં મેળાવે. હવે તો આની હારે ખડથી કામ લેવું અને જિંદગી ભર યાદ કરે ને એવું કરાવવું. મોટા ભાઈ, હા હવે મારી સામું કાંઈક જોવો, મારી સામું જોવો. હવે આમ તો આ મોઢું આમ થઈ ગયું, ઉંમર દેખાવા માંડી. બધા ગામના કહે છે કે હવે તારી ઉંમર દેખાય છે ને સગન વાંઢો મેણા મારે છે. પણ પોરો ખા પોરો. ચૈતર વૈશાખમાં હું કરી દે તારા લગન. પણ કઈ હસબન્ડ કઈક નક્કી થાય ને તમે ચૈતર વૈશાખમાં લગ્ન કરી દેશે એવા તો કઈક વૈયા ગયા ચૈતર વૈશાખ. પણ એમ સગન તારી લાયક કન્યા થોડી મળી રે ભલામણા. ઈયા તમારે છે ને આ બધી બાપ દાદાની મિલકત બધી તમારે એક આમ કબજા કરી લેવી છે. અલ્યા એવું નથી નાના ભાઈ. તને અરે હું તને કેમ રાખું છું. રાખો કાકા, હું બોલો છો તમે મારા પપ્પાને? આ બધી મિલકત જોઈતી છે ને બાપ દાદાની, એટલે મારી સામે કોઈ જોતા નથી. જ્યારે તમારા માગા આવતા હતા હારા ત્યારે કર્યું ને અત્યારે તમારે હક પણ કરવું છે. પણ એ વખતે જેવી તેવી કન્યા કાંઈ ન થતું હોય ને એવા, અને ઓલા વચ્ચે વાળા એવા જેનું કાંઈ ન થતું હોય ઈ આય બતાવે. લ્યો આ સગન હાટું એમ થોડોક હું આ કરું. જેવી હતી હવે હાવ નથી થતું. એમ કરતા કર નાખ્યો તો તમારી વાહે તો અમારું નથી થતું. હા હા જગન કાકા દીદી તો સાચું કહે છે. હવે મારા 28 વર્ષ થવા આવ્યા. તો તમે કોઈ ધ્યાન ન દો તો ઈ તારે 50 થઈ જાય છે. અલ્યા એવું નથી ભલામણા. તું એમને બાકી રહી જા. હું સોડિયું ને પવનાઈ દઉં તો કોઈ ગામમાં મને કે ભલામણા હજી સોડીનો કાકો બાકી છે અને સોડિયું પવનાઈ દીધી. એટલું બધું ઓલું હોય તો મડોને ગોતવા આવું ખેડેલું કામ લઈને બેસી જાવ છો. પણ એ તો આપણે સાજ ફેરવવાની જાણી હરકી કરવી પડે ને. જામ થઈ ગઈ છે જો. ગોતવા તો કઈ ગામમાં નથી એમને મળી જતી. અત્યારે થાતું નથી. એટલે પોરો ખા. હું ક્યાં કહું ગામમાં કરો. બહાર ગામ નીકળવું પડે. કાંઈ કન્યા લઈને કોઈ હામાં ન લાગે. લ્યો તમારા સગનની કન્યા, લ્યો તમારા પકાની કન્યા. બધાય ગામમાં વાત થઈ રહી છે. હારું છે ને દૂધ પડીએ જા તો દેરીએ છે. ઈ તો જાવ જ છો ને દરરોજ જાવ જ પડશે ને. હાલો એ હું એ પકા હો આમ બાર વાઈને ઓલી રિક્ષા આપણે લઈ આવ્યા છીએ. હવે આજથી તારે રિક્ષા હાંકવાની છે. કાઈ વાંધો નહીં. બરોબર? હા ત્યાં ઓલા ડેલે નહીં કે ઓલા ડેલે? ઓલા ડેલે મૂકી છે. અને આમ જો ભાડા એવા આમ ધ્યાનમાં રાખવાના, જવા નહીં દેવાનું. કાઈ વાંધો નહીં બાપા. હા
અને આમ જો પંખુ અને તો ચંપા બે બેનો સયા નીંદવા આવ્યું જાવ હા હા હાલો બરોબર હા હાલો હું છે ને સાહેબ હું ફેરવી નાખું હા ધ્યાન રાખજો બાપા હા હા બહાર જાવ તો તાળું દઈને જાજો ના ના હવે મારે બહાર ક્યાં જવાનું હું ઘર હાંચવીશ ને હા હા કાંઈ હોય તો કેજો. હા હા કાંઈ વાંધો નહીં હો હવે મારો દીકરો એકલો બેઠો લાગે બધાય વયા ગયા એ હાલો કે કોઈ છે કોણ આવ્યું કોક ભાઈ માણસ બોલતું લાગે હા આવો બાપા પણ આમ જો તમારું મોઢું તો દેખાડો તો હું વાત કરું ને નહીં નહીં હું જેની હારે ફૂલાર કરીશ ને એને જ મોટું બતાવીશ તો પણ હું છે ને દુખાણેલો જ છું વિધુર છું હા હા તો હાલો ને ઘડીક પ્રેમ લીલા કરી લેવી ચાલો ઘરમાં હાલરીએ સંસાર હાલો આ તમારો પકડી લો ઓય બાપા ઓય મારી અરે રે રે બાપા મારી નાખ્યો અરે રે બાપા અરે રે રે ઓય માડી ઓય બાપા એ બાપા એ લાવા જો ઓય બાપા અરે લાવા જો પૈસા લાય મારા પૈસા લાય મારા 500 ની રિક્ષા તો લઈ જા 50,000 ની રિક્ષા 500 પૈસા લાય 50,000 હાલ હાલ લકડા જે મારી નાખો હાલ હાલ પૈસા લાય ઓછી કાઢે પડ્યા છે હા ભાગ તો નહીં નકા આજે બે હા ભાગવાનો ક્યાં વેત હતો ઓય બાપા ઓય બાપા તોડી નાખ્યો ઓ બાપા ઓય મારી આજે 10,000 ને વ્યાજ આવ્યો બાકી 50,000 તારા જે દેવાના રહે હજી 50,000 હા. ઓય માં 500 ની રિક્ષા લઈ ગયો તો 50,000 ની તેને તને હારું લાગ્યું તું કા તેને તારા હું બાપાની રિક્ષા ઓ હતી બાપા ઓય મારી ઓય મારી મારી ઓ બાપા કામ જોઈશે આપણી પકડી રબે પુરાઈ જાય એ કરતા ભાગવું હારું અરે મારે જામઠા કરી નાખ્યા આ છોકરા 20,000 મારો દીકરો રહી રહીને બાય બેની આવ્યો ઓય બાપા કોદવાડી દીધો આ દોરાવડો મારી મારીને ફોટો વાળી દીધો ઓય બાપા અરે એ ભાઈ મારતો રે તારી કાય એ તારો કૂતરો મારતો એટલે હું શું સગન છું હું આ સગન ઓય બાપા શું થયું એટલે પકલાને બોલાવો ઈ આવે જ છે હું છું બાપા. મને દવાખાને લઈ જાઓ મને દવાખાને લઈ જાઓ મારી તોડી નાખ્યું બાપા પૈસા લઈ જો ઓ બાપા દવાખાને લઈ જાઓ કોણ હતો ઈ એ બધું કઈને વાત મૂકો ખીજાય જેવું નથી તે મને દવાખાને લઈ જાઓ હાલો છોડ્યું ચાલો હરખા અરે પકા ઓય બાપા ન્યા તું નો અડતો આ પૈયે નથી દુખતો આ પૈયે દુખે છે તું ન્યા કે અડતો ઓય બાપા તું સને કે કાની હરખી દવા ભાઈ કરાય મને એના ડોક્ટર માં તો બાકી મસ્ત લાગુ ખરેખર મારી ઘરવાળી મને ન ઓળખી હતી તો એ ક્યાંથી ઓળખી શકવાનો છે એ તો ઓળખી જ નહીં શકે કારણ કે ડોક્ટર ની પર્સનાલિટી જ એવી પડે છે હાલો કોઈને તાવ ઉધરસ ત્રાસ ખાસ હાલો કોઈને મેથી પાક મળ્યો હોય કે રગો દુખતી હોય દિલ તૂટતો હોય પાંગો તૂટતો હોય તો રિપેર કરી દઉં કોઈને હોય તો વાત કરજો પકા બહાર ડોક્ટર આવ્યો લાગે જોતો બહાર જા એકદમ દોડ એકદમ અવાજ માર્યો પણ આવ્યા નહીં કોઈ દેખાતું નથી લાગતું આવશે આ ડોક્ટર સાહેબ હા ભાઈ હાલો ને હા હાલો હાલો હા મારા બપોરે પગ બહુ દુખે એમ હા હાલો હાલો કેટલા દી થયા છે આ 15 દી 15 દી હા ઓ બાપા કોણ છે પકલા ડોક્ટર ને લાયો હું નતો બાપા આ તમારા બાપાને મોઢ માર માર્યો લાગે કોકે હાચી વાત ડોક્ટર હાચી વાત તમારી ઘૂંસતાવી નાખ્યો આડો અવળો હવે છે ને ભાઈ હા. મારી પાસે બીજી દવા તો છે
પણ આમાં થોડીક છે ને આયુર્વેદિક દવા કરવી પડે એમ છે. હે હા, તમારે આંકડો કેટલોક છે તો? આર્યો હવે લીમડો ઈ આર્યો અને લીમડો, પછી હરગવાના પાન ને એની ડાયરું જોહે. ઈ છે સાર ખેતરનો આખો એટલે કેટલોક ટાઈમ લાગશે? 10-15 મિનિટ થાય. હા, તો ફટાફટ જાઓ. તો હું છે ને આને બધા મારી માલિશ ને એવું બધું કરી દઉં હરખાય એમ જા. અને ખાસ માલિશ ની જરૂર છે અને બીજું કાંઈ નથી. તારી જાતના તિજોરીમાં પડ્યા છે લઈ લે. કેટલા છે? મારા બાપ 20,000 રૂપિયા છે લઈ લે. 20,000 બાકી છે કબાટમાં ને. હા, ઓય બાપા મારી નાખ્યો. છોકરા વ્યાજે ને આવે છે અને ઘોસતા એ વિયો જાય. ઓય મારી. હાલ, 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 અરે 20,000 લઈ લીધા. હાલ, હાલ. ઓ બાપા આજે કદા હાલ તો લાગે છે. હાલ તો લાગે છે. બાપા આ શું થયું તમને? એ બાપા આમ કા પડ્યા તમે? ઊભા થાવ, ઊભા થાવ. આ તમને કોને માર્યા? ઓલો રિક્ષા વાળો આપણે રિક્ષા લીધી ને હા. એ રિક્ષા વાળાએ માર્યો. પણ રિક્ષાવાળો હું કેમ મારે તમને? એને કબાલો પતાવવા આવ્યો તો ડોક્ટર બનીને. અરે હા, તો પકો તમારા પાસે હતો ને ઈ ક્યાં ગયો? પકલાને દવા લેવા મોકલ્યો અને મારીને વિયો ગયો. ભગવાન. એમ હું છું ભાઈ. અરે કોકે માર્યા જો ને ઓલા રિક્ષાવાળાએ. તો પછી ઓલા પહેલી વાર તમને માર્યા એ કોને માર્યા હતા? ઈ એને જ માર્યો તો. તો તમે પેલા વાત કેમ ન કરી? મને કહેવાની ના પાડી હતી. આ હવે કીધું તમે. હા આવ્યો. ક્યાં ગયો તો દવા તું? લઈને તને કોને કીધું તું બહાર જવાનું? આ જોવાલો ધોકાવીને વયો ગયો. ઈ ડોક્ટર નતો. ના, એ ફ્રોડ ડોક્ટર હતો. ઓલો રિક્ષા વાળો હતો. આપણે જે રિક્ષા લીધી ને ઈ ભાઈ મારીને વયા ગયા ને. આમ ક્યાં રેઢા- ગયો તો? રેઢા મૂકીને હું બધા વૈયા જાવ છો? અમે ખેતરે કીધું કે તારે બહાર ન જવાય ને બાપાને રેઢા મૂકીને. તો મને કે ઓલું લેપ ને એવું કરવું છે જા એટલે હું તો ગાયન ગાનું લઈને આવ્યો. હવે છે ને આપણા બાપાનું ધ્યાન રાખજો. કોઈ રેઢા મૂકીને જાતા નહીં હો ને. ઓય બાપા ને આપી દે. હા, હવે તો હે ને ઈ દેખાય ને એટલે એને ધોલાઈ પાક આ તો ધોકા લઈને એમ તો આ બાપા છે ને હેઠા થી મેકવાના હતા. બેહો એક આય બેહો એક આમ બેહો એક કોઈ બેહો આમ અને હું આમ તો આ ફર્યા રાખું આમ. હે પંખો, હા તને એમ નથી લાગતું કે આ રોટલા કરતા હું દવા વધારે ખાઉં છું? ઈ તો મને ખબર છે પણ આ ઓલા રિક્ષા વાહે મેડિકલ ખોલવી પડી અહીંયા ઘરે જોવ તો ખરી. સગન હા પણ માખી બેઠી તને નથી દેખાતી? ઉડાડ ને. હાલ્યો ઉડાડી. મને ગલગલિયા થાય છે ન્યા. હજી ગલગલિયા થાય છે? હા, મૂંગો હરે ને. હે બેટા સંપા, હા આ દવા કયા કયા ટાઈમે મારે લેવાની છે? એમાં લખેલું છે લાવું વાંચીને કહું. લઈ લો તો ચાલ. દે પંખો દે, ઈ નથી ખબર એમાં. ઓય ઓય મારી, ઓય બાપા સગન. એલી પણ ચાલતી તો હો. તમે મૂકી દીધું કાકા. હું તો જાલવા જ જાતી હતી. હા નમાય લાગશે આ ખબર નથી પડતી પગ દુખે હે બાપાનો તો આમ હરખી દઈએ. એટલે પકલા, એને જાડી લેવી પડે ને. એ પકલા, હું બાપા તું ધ્યાન રાખજો હો હરખું. આમ જો ધોકો લઈને તારે પાયે ફરું છું. હા તો હારું લે મારો દીકરો. હવે તો તમારાથી સેટા ના જાય અમે ચારમાંથી એકય. જાતા એને ને કરો ઠાર મારી નાખશે. આયા ને બેઠા છીએ અમે લોકો. અરે એને મારી નાખવી આવે એટલે આવશે. હવે આવવા તો દ્યો એને અહીંયા પગ ન મૂકવા દઈએ એને. જ્યાં સુધી અમે લોકો બેઠા જ ને ત્યાં સુધી પગ નહીં અત્યારે મૂકે. તો પગ મૂકે એવો હું નથી જો. કોણ એ રિક્ષાવાળો તમારો બાપ સોમો રિક્ષાવાળો. હાલો હાલો તો પાડી દેને કૂદી પડવી હાલો હાલો. દાદા મુકતા ને એને આ ટાંટિયા એનાય ભાંગી નાખો. ઉપર રહેજે. હાલો આની સિવાય રસ્તો જ નથી. કાકા તમે આમ જાવ તો તમે આમ જાવ. હા અને હું આમ સીધો
મારા દીકરા હવે ઓલો એકલો જો હપ્તો પાકી ગયા ઈ કે નહીં તમે અને આને દઈ દો આગળ લે હા તો હોમો મારતો નહીં તારી ગાય તારો કૂતરો પછી મારતો નહીં રૂપિયા લઈને આ કરી તને મારવાના કે ટીકા આવો બાપા આવો મારમાં એના હમણે ઓલા તે 20,000 લીધા હતા ને એના 25 પડ્યા એ 25 લઈ જા પણ મારમાં માર નથી ખમાતો તમે કોઈ દી આવું કોઈ આરે નતો તારી આરે તો ને ઓય બાડી ઓય બાપા એ છોકરા અરે તારી ભલી કરે પાછો હોમો આવ્યો આ તો સગન છે બહુ ગોતો પણ મારો બેટો ક્યાંય મળ્યો નહીં હું કપાળ ગોચ્યું તમારું એને અરે ક્યાંય મળ્યો નહીં હું ગોતે આવે તમારો ડોહો તમે આમ જ્યાં ત્યાં અહીંયા આવીને મારીને પૈસા લઈને વિયો ગયો આ તમારો એક તો બીજે ઓહો સંભાળો પકલા હું બાપા પણ ઈ કહું સોમો તમને મારે છે હું લેવા એની 50,000 ની રિક્ષા હતી ને હા ઈ મેં ફ્રોડ કરીને 500 માં પડાઈ લીધી હતી તો પણ મારે છે